जय स्वामीनारायण विद्यार्थी मित्रों, ધોરણ 8 પાસ કરીને 9મા ધોરણમાં તમે પ્રવેશો છો ત્યારે સંસ્થા વતી આપ સૌનું સ્વાગત કરું છું। આજ સુધી તમે કદાચ એક બે વિષયના વિડીયો મળ્યા હશે। હવે આપણે આજથી થોડુંક ગણિત વિશે સમજવાની શરૂઆત કરીએ। પહેલાં થોડુંક જે પ્રાથમિક ધોરણમાં ભણી ગયા છો તમે એનું થોડુંક પુનરાવર્તન, 8મા ધોરણમાં ભણી ગયા છો એનું પુનરાવર્તન કરીએ। બીજી એક વાત, થોડા સમયમાં તમને ટાઈમ ટેબલ પણ મળી જશે એટલે તમને ખ્યાલ પણ આવશે કે કયા દિવસે કયા વિષયનો લેક્ચર આવવાનો છે। ખાસ કરીને તમારે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવાનું છે કે પ્રાથમિકમાં જે તમને લખવાની ટેવ એટલે કે શિક્ષક લખાવે એવું હવે શક્ય નથી બનવાનું। આપણે હાઈસ્કૂલમાં છીએ, 9મા ધોરણમાં છીએ અને એટલા માટે જે અહીંયા બોર્ડ ઉપર કામ થાય એ તમને વિડીયો દ્વારા મોકલીએ છીએ। એ વિડીયોને પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને જરૂર પ્રમાણે તમારે નોટમાં લખતા જવાનું છે। ગણિત વિષયની વાત કરું તો અહીંયા હું જે કંઈ તમને ભણાવીશ અથવા જે કંઈ લખાવીશ એ પાઠ્યપુસ્તક આધારિત હશે અને એ બધું તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે નોંધતા જવું પડશે, જેથી કરીને જ્યારે પણ પરીક્ષાઓ લેવાય કે ટેસ્ટ લેવાય તો એ સમયે આપણને બરાબર એ જો નોટબુક તૈયાર હશે તો બધું તમે સરળતાપૂર્વક કાર્ય કરી શકશો। આજે કદાચ તમારી પાસે પાઠ્યપુસ્તક હાજરમાં તૈયાર ન હોય તો ઉતાવળ કરવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી। તમે વિડીયો એક વખત જોઈ, બીજી વખત જોઈ અને ફરી વખત પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસશો એટલે એમાંથી તમને એક પછી એક મુદ્દાઓ સરસ રીતે મળતા જશે અને હું પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને જ ક્રમશઃ મુદ્દાઓ ભણાવતો જઈશ। સૌથી મહત્ત્વની વાત એ વિદ્યાર્થી મિત્રો કે 8મા ધોરણમાં આપણું જે 9મા ધોરણનું ગણિતનું જે પહેલું પ્રકરણ છે એ સંખ્યા પદ્ધતિ છે। તો સંખ્યાઓ એની વિશે વાત કરીએ તો 8મા ધોરણ સુધીમાં આપણે સંખ્યાઓ શીખી ચૂક્યા છીએ। ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા, શૂન્ય, અપૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા। તો ફરી વખત આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે કયા પ્રકારની સંખ્યાને કયા પ્રકારની સંખ્યા કહેવામાં આવે છે। તો સૌથી પહેલી વાત કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 આવી જે સંખ્યાઓ છે ધન પૂર્ણાંક સંખ્યા તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે, જે અનંત સુધી લંબાયેલી છે। પ્રાકૃતિક સંખ્યાને સૌથી નાનો સભ્ય છે 1 અને સૌથી મોટો સભ્ય કયો એ લખી શકાય નહીં, કારણ કે તમે જે સંખ્યા લખો એની પછીની કોઈ એક સંખ્યા એમાં ઉમેરી શકાય। આ ગણને n ગણ તરીકે ઓળખવામાં આવે છે। કેપિટલ N એટલે કે નેચરલ ગણ, પ્રાકૃતિક સંખ્યા ગણ આમ તરીકે ઓળખવામાં આવે છે। તો આ સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા વિશેની વાત થઈ। આમાં શૂન્યનો સમાવેશ થતો નથી, બરાબર યાદ રાખજો। બીજો જે આપણો સંખ્યાઓનો પ્રકાર છે એ છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે કે જેમાં 0, 1, 2, 3, 4 આ પ્રકારની સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે છે પણ સાથે માત્ર એક વધારાનો શૂન્ય ઉમેરાય ત્યારે એવી સંખ્યાઓના ગણને પૂર્ણ સંખ્યા ગણ કહેવામાં આવે છે, જેને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે, સોરી કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। પૂર્ણ સંખ્યા ગણ, હોલ ગણ એટલે કેપિટલ W વડે એને દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યા ગણ n ગણ તરીકે ઓળખાય છે, પૂર્ણ સંખ્યા ગણ W ગણ તરીકે ઓળખાય છે। જેમાં પ્રાકૃતિક સંખ્યામાં જે સંખ્યાઓ છે એનો સમાવેશ થાય જ છે, માત્ર એક વધારાની સંખ્યા શૂન્ય ઉમેરાય છે। ત્યાર પછી ત્રીજો જે સંખ્યાઓનો ગણ છે એ છે પૂર્ણાંક સંખ્યા। આ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યા આટલાનો સમાવેશ થાય। ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 વગેરે। આ પાછળ ટપકા કરું છું એનો મતલબ એવો છે કે આને અનંત સુધી લંબાવી શકાય છે, અનેક સંખ્યાઓ લખી શકાય છે। એ જ રીતે આ જે પૂર્ણાંક સંખ્યા ગણ છે જેને z વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ Z વડે, તો અહીંયા આગળ માત્ર ઋણ પૂર્ણાંકો ઉમેરણા -1, -2, -3 રીતે અનંત લખી શકાય। આપણે 6ઠ્ઠા 7મા ધોરણમાં સંખ્યા રેખા દોરતા શીખ્યા છીએ અને તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા ઉપર બરોબર વચ્ચે શૂન્ય લઈએ છીએ, જમણી તરફ ધન સંખ્યાઓ લઈએ છીએ અને ડાબી તરફ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ। એ જ ક્રમમાં અહીંયા પૂર્ણાંક સંખ્યા ગણ લખવામાં આવે છે। તો પૂર્ણાંક સંખ્યા ગણ એટલે -1,
-2 -3 એવી રીતે અનંત સુધી એની અંદર 0 1 2 3 આ બધાનો સમાવેશ થાય. બહુ સરળ ભાષામાં કહું તો પ્રાકૃતિક સંખ્યાગણ છે પૂર્ણાંક સંખ્યાગણમાં સમાયેલો છે અને પૂર્ણાંક સંખ્યાગણ છે પૂર્ણ સંખ્યાગણમાં સમાયેલો છે અને પૂર્ણ સંખ્યાગણ છે પૂર્ણાંક સંખ્યાગણમાં સમાયેલો છે. હવે ચોથો જે ગણ છે એ છે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય. p/q સ્વરૂપ એટલે શું? તો કે એવી સંખ્યા કે જેમાં અંશ અને છેદ એમાં બે સંખ્યા આવે અને એમાં છેદ આ જે q છે એ શૂન્ય ન હોય. q is not equal to 0. દાખલા તરીકે 2/3 -5/7 -3/9 આવી જે સંખ્યાઓ લખાય એ બધી p/q સ્વરૂપમાં લખી છે તેમ કહી શકાય અને એટલે એ બધી સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવામાં આવે. એવી જ રીતે આ 1 લખ્યો છે તો એને આમ પણ લખી શકાય 1/1. આ 4 લખ્યા છે તો એને એમ પણ લખી શકાય 4/1. શરત માત્ર એટલી છે કે છેદમાં શૂન્ય આવવો જોઈએ નહીં. આવી જે કાંઈ સંખ્યાઓ છે શૂન્યને પણ આમ લખી શકાય 0/5. તો શૂન્ય પણ સમમેય સંખ્યા તો છે જ. 1 પણ શૂન્ય સંખ્યા છે, 2 3 વગેરે પણ સમમેય સંખ્યાઓ તો છે જ. એવી જ રીતે ઋણ સંખ્યાઓમાં પણ આપણે લખી શકીએ -5/7 -3/9. તો આ બધી સંખ્યાઓ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ સમમેય સંખ્યાઓ તો છે જ. આ ઉપરાંત અહીંયા જે જોયું એમ 2/3 -5/7 આવા જે કાંઈ અપૂર્ણાંકો આવે છે એ બધા જ અપૂર્ણાંકો પણ સમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમમેય સંખ્યામાં બરાબર ધ્યાનથી સમજીએ તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે, પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે સમમેય સંખ્યાને આપણે આ રીતે ગણ તરીકે દર્શાવવું હોય તો ખૂબ લાંબુ લખવું પડે, પણ ઉદાહરણ તરીકે હું આવું લખી શકું કે દાખલા તરીકે -3, પછી અહીંયા લખી શકું -2, અહીંયા લખી શકું -3/2, અહીંયા લખી શકું -1/2, અહીંયા લખી શકું -1 0 1 2/1/3 વગેરે. આનો કોઈ ક્રમ જાળવવાની જરૂર નથી. આ બધા જે ગણો સભ્યો છે કે જેમાં ધન પૂર્ણાંકો પણ આવે, ઋણ પૂર્ણાંકો પણ આવે અને શૂન્યનો પણ સમાવેશ થાય એને સમમેય સંખ્યા ગણ તરીકે ઓળખવામાં આવે છે, જેને q વડે દર્શાવવામાં આવે છે. તો પહેલો ગણ પ્રાકૃતિક સંખ્યા ગણ જેમાં માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ, બીજો ગણ પૂર્ણ સંખ્યા ગણ જેમાં ધન પૂર્ણાંક અને શૂન્ય આ બેનો સમાવેશ થાય, ત્રીજો ગણ પૂર્ણાંક સંખ્યા ગણ કે જેમાં ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય, અને ચોથો ગણ જેને સમમેય સંખ્યા કહેવાય કે જેમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, શૂન્ય પણ આવે, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે અને ઋણ અપૂર્ણાંકોનો પણ સમાવેશ થાય. હવે છેલ્લો જે આપણો ગણ છે તે વાસ્તવિક સંખ્યા ગણ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો કે જેમાં સમમેય અને અસમમેય બંને પ્રકારની સંખ્યાઓ ભેગી થઈને જેમાં જોડાતી હોય એવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે. આ બધી જ સંખ્યાઓ સમમેય સંખ્યા છે, પરંતુ આમાંથી એક પણ સંખ્યા અસમમેય સંખ્યા નથી. તો પહેલા આપણે એ સમજીએ કે અસમમેય સંખ્યા કોને કહેવી. કદાચ તમે 8મા ધોરણમાં કે અગાઉ ભણ્યા હો, પણ અહીંયા આપણે જરા ફરી વખત તાજું કરી લઈએ પુનરાવર્તન સ્વરૂપે. ઘણા લાંબા સમયથી તમે ક્લાસરૂમથી દૂર છો એટલા માટે આ બધું તમને કદાચ યાદ હશે. ઝડપથી શીખ્યા છીએ પહેલા ધોરણથી, બીજા ધોરણથી, એટલે આપણે ઝડપથી સમજાવીએ. અસમમેય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય નહીં. એવી સંખ્યાઓ જે છે એને અસમમેય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ગમૂળ 2 આ સંખ્યાની કિંમત તમે શોધી શકો નહીં. હા, વર્ગ અને વર્ગમૂળનું ચેપ્ટર તમારે આવતું હશે 7મા 8મામાં, પરંતુ વર્ગમૂળ 2 નું તમે કિંમત શોધી શકતા નથી. એ જ રીતે વર્ગમૂળ 5, એ જ રીતે વર્ગમૂળ 3 આવી જે સંખ્યાઓ છે જેને p/q સ્વરૂપમાં લખી શકાતી નથી. આ સ્વરૂપમાં ન લખી શકાય એટલે કે છેદમાં શું આવે એમ ન કહી શકાય.
એટલે કે એનો અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકાય નહીં, ધન કે ઋણ, તો એવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. અને આ ગણની અંદર વાસ્તવિક સંખ્યા ગણમાં આ તમામ સમય સંખ્યાઓ, આ બધી જ સમય સંખ્યાઓ છે મિત્રો, બરાબર ધ્યાનથી સમજજો. આ બધી જ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે, એટલે એ બધાનો તો સમાવેશ થાય જ. એટલે આપણે આમ લખી શકીએ કે સમય સંખ્યાઓ અને સાથે અસમય સંખ્યા, આ બધાનો જ્યારે ભેગું થાય અને જે ગણ તૈયાર થાય એને વાસ્તવિક સંખ્યા ગણ કહેવામાં આવે, જેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો સૌથી પહેલા આ 5 ગણ આપણને બરાબર સમજાવવા જોઈએ. પ્રાકૃતિક સંખ્યા ગણ n, જેમાં માત્ર ધન પૂર્ણાંકો, પૂર્ણ સંખ્યા ગણ જેમાં ધન પૂર્ણાંકો તો ખરા જ, સાથે એક માત્ર શૂન્ય વધારાનું, પૂર્ણાંક સંખ્યા ગણ જેમાં શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો અનંત સુધી લંબાવી શકાય. ત્યાર પછી સમય સંખ્યા એટલે કે શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંકો અને ઋણ અપૂર્ણાંક. તો આ બધી સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે. અને વાસ્તવિક સંખ્યા એટલે કે જેમાં બધી સમય સંખ્યાઓ આવી જાય અને અસમય સંખ્યાઓ પણ આવી જાય, તો આવા ગણને આપણે વાસ્તવિક સંખ્યા ગણ એટલે કે R ગણ તરીકે ઓળખીએ છીએ. બીજી સરળ ભાષામાં સમજાવો તો n ગણ એ સૌથી નાનો ગણ છે, એનાથી મોટો ગણ છે W, કારણ કે n માં જે 1 2 3 4 છે એના કરતાં એક સભ્ય વધ્યો. W કરતાં આ ગણ મોટો છે એટલે કે Z ગણ મોટો છે, Z કરતાં Q મોટો છે અને Q કરતાં R ગણ મોટો છે. બરાબર, આ શબ્દોને આપણે યાદ રાખવાના છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ, સાથે સાથે એના સંકેત પણ બરાબર યાદ રાખવાના છે. આટલી વાર આપણે જે શરૂઆતની મુદ્દા ભણવાના છે એની માટે ખૂબ અગત્યની છે. કદાચ આ તમને આવડતું હોય તો બહુ સારી વાત છે, જો ભૂલી ચૂક્યા હો તો આપણે આનું પુનરાવર્તન કર્યું છે. હવે આને ધ્યાનમાં રાખીને આ દરેક મુદ્દાઓ તમારે બરાબર નોટમાં નોંધી લેવાના છે. ગણિતની એક 200 પાનાની નવો ચોપડો તૈયાર કરવાનો છે. એમાં જેમ જેમ તમારી પાસે વિડીયો લેક્ચર આવતા જાય એને વારંવાર જોઈ સમજી અટકાવીને જ્યાં જરૂર લાગે આ બધા જ મુદ્દાઓ તમારે નોટની અંદર વ્યવસ્થિત નોંધતા જવાના છે. એક જ નોટમાં ગણિત, ગુજરાતી, સંસ્કૃત બધું ભેગું નથી કરવાનું. ગણિતનો ચોપડો બનાવી અને એની અંદર આ મુદ્દાઓને ક્રમશઃ વ્યવસ્થિત રીતે લખવાના છે. હવે તમે વિડીયો બીજી વખત પણ જોઈ શકો, ત્રીજી વખત પણ જોઈ શકો, પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ જોઈ શકો, જેથી કરીને તમને બરાબર સમજાય છે. આટલા મુદ્દાઓ પછી હવે આપણે કેટલાક વિધાનો જે કે સાચા છે કે ખોટા અને છે તો શા માટે એની થોડીક આપણે સમજૂતી મેળવી. માનું છું કે તમે આ બધું વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો અને કદાચ ધીમે ધીમે નોટમાં લખી પણ લીધું હશે. હવે આપણે કેટલાક વિધાનો વિશે ચર્ચા કરીએ. આ જે મુદ્દાઓ ભણ્યા છીએ આપણે તેને ધ્યાનમાં રાખીને જ આ વિધાનો છે. વિદ્યાર્થી મિત્રો, પાકની નોટમાં દરેક બાબત એટલે કે જે ગણિતની નોટ છે એમાં દરેક મુદ્દાઓને વ્યવસ્થિત તમારે નોંધતા જવાની છે. પછી જ્યારે આપણે મળશું ત્યારે પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ વિશે આપણે વિગતે થોડી સમજૂતી મેળવતા જશું. આ બધા જ વિધાનો પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. એ મુદ્દાઓને હું અહીંયા લખતો જઈશ અને સમજાવવાની કોશિશ કરીશ. જેમ કે પહેલું વિધાન છે, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય ત્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય નહીં. માટે કહી શકાય કે આ વિધાન ખોટું છે, સાચું નથી, અસત્ય છે. કારણ કે
પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય નહીં. અહીં જે દરેક શબ્દ છે એ બહુ અગત્યનો છે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ, હા 1 2 3 4 એ પૂર્ણ સંખ્યામાં આવે છે અને પ્રાકૃતિક સંખ્યામાં પણ આવે છે, પણ દરેક એટલે કે બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. તો અહીંયા આપણે જવાબમાં આ રીતે નોંધ કરશું, આ વિધાન ખોટું છે. કારણ કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલા માટે આ વિધાન ખોટું છે. શૂન્ય છે એ માત્ર પૂર્ણ સંખ્યા ગણમાં છે, પ્રાકૃતિક સંખ્યા ગણમાં નથી, અને એટલા માટે આ વિધાન છે એ ખોટું છે. આ રીતે આપણે વ્યવસ્થિત સમજીને જવાબ લખવાનો છે. તમને ખબર પડે કે આ ઓ નથી, ઓ અંગ્રેજીનો શૂન્ય છે માટે હું કાઉન્સમાં લખું છું. ત્યાર પછી બીજું આપણે એક વિધાન ચકાસીએ. આ બધા જ વિધાનો ફરીવાર કહું છું મિત્રો, પુસ્તકમાં છે, તમે ધ્યાનથી જોશો તો મળશે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. તો જો ધ્યાનથી સમજો મિત્રો, પૂર્ણાંક એટલે કે 1 2 3 4 5 શૂન્ય એ પણ પૂર્ણાંક તરીકે ગણી શકાય, -1 -2 -3 -4 વગેરે. તો એ સમય સંખ્યા છે કે નહીં? તો કે હા. કેવી રીતે? તો કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી શકાય છે. દાખલા તરીકે 3 હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ, 3/1. આમ લખવાથી એના મૂલ્યમાં કાંઈ ફેરફાર થતો નથી. -5 હોય તો આપણે આવું લખી શકીએ, -5/1. તો આ બધી સંખ્યાઓ જે છે કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને આ રીતે લખી શકાય છે. માટે કહી શકાય કે આ વિધાન છે એ સાચું છે. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને, દરેક એટલે કે બધી જ, p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. અને માટે આ વિધાન સત્ય છે. ત્યાર પછી ત્રીજું વિધાન જોઈએ મિત્રો. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. બરાબર ધ્યાનથી સમજીએ મિત્રો. દરેક શબ્દ એટલે કે બધી જ સંખ્યાઓ આવે. સમય સંખ્યા કોને કહેવી? આપણે સમજી ચૂક્યા કે સમય સંખ્યા એટલે 3/2 ને પણ સમય સંખ્યા કહેવાય, 5/2 ને પણ સમય સંખ્યા કહેવાય. અહીંયા જે લખું છું એ સમજૂતી છે, આપણે થોડીક મર્યાદા સાથે ભણવું પડે છે. ચાલુ ક્લાસરૂમમાં હોઈએ તો વચ્ચે આપણે ગમે તે પૂછી શકીએ. અહીંયા તમારે જેવું કંઈ રફ કામ કરવું છે બરાબર સમજવાનું છે, માત્ર સમજૂતી માટે છે, લખવાનું આ બધું છે. તો દાખલા તરીકે 3/2 એ સમય સંખ્યા છે. ત્યાર પછી -7/3 એ સમય સંખ્યા છે. ત્યાર પછી માની લો કે આવી બીજી સંખ્યા લઈએ કે -11/5 તો એ સમય સંખ્યા છે, કારણ કે એને p/q સ્વરૂપમાં લખી શકાય છે. તો આ બધી સમય સંખ્યાઓ આ પછી પૂર્ણાંક સંખ્યાઓ નથી. જુઓ મિત્રો, પૂર્ણાંક સંખ્યા એટલે શું? 1 2 3 4 0 -1 -2 -3 વગેરે. તો એવું તો છે નહીં. આ બધી સમય સંખ્યાઓ ચોક્કસ છે પણ એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આ વિધાન કેવું સાબિત થશે? ખોટું છે. તો આ વિધાન ખોટું છે. કારણ કે સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. તો મિત્રો, આ જે 3 વિધાનો છે એ આપણે પાના નંબર તમને 3 ઉપર ઉદાહરણમાં આપેલા છે. અને એ ઉદાહરણમાં આપેલા વિધાનોને પણ તમારે બરાબર બાકી નોટમાં જે ગણિતનો ચોપડો તમે બનાવો છો એમાં નોંધવાના છે, કારણ સાથે લખવાના છે.
કે ભાઈ શા માટે આ સંખ્યા છે એ સાચી, આ વિધાન સાચું છે અને શા માટે આ વિધાન ખોટું છે. હવે આપણે થોડું આગળ જઈએ તો હવે પછીના જે આપણે લેક્ચર લેશું એમાં સ્વાધ્યાય નંબર 1.1 માં આવા કેટલાક વિધાનો છે એ ચર્ચા કરશું. આજે આપણે n ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ, W ગણ એટલે પૂર્ણ સંખ્યા ગણ, Z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ, Q એટલે સમય સંખ્યા ગણ અને R એટલે વાસ્તવિક સંખ્યા ગણ અને તેના આધારે આ વિધાનો ખરા છે કે ખોટા જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 3 ઉપર આપેલા છે ઉદાહરણમાં એના મેં તમને વ્યવસ્થિત સમજૂતી સાથે જવાબ આપ્યા છે. આ તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર 1.1 માં આવા જ કેટલાક વિધાનો અને બીજા દાખલાઓ છે તેની ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.